ભીમારામ બાબા ઓમ જય સતગુરુ સાહેબ ઓમ જય સતગુરુ સાહેબ આરતી કરીએ તમારી આરતી કરીએ તમારી અંતર ચરણે ધરું ઓમ જય સતગુરુ સાહેબ ઓમ જય સતગુરુ સાહેબ गुरु मिला तो सब मिला नहीं तो मिला न कोई मात पिता सुत बांधवा सुत घर घर में होय मात पिता सुत बांधवा सुत घर घर में होय चितने चटकी लाग्या विना आगे मरी जे गिरतार ईयळमाथी जो बमरी बने वानर ने કેટલીક વાર વાનર ને કેટલીક વાર અમર પિયાલા મારા ગુરુજીએ પાયા અમર પિયાલા મારા ગુરુજીએ પાયા अमर पियाला मारा गुरुजीए पाया अमर पियाला मारा गुरुजीए पाया मन मसाना भरो जीवाया मन मस्ताना भरो जीवाया
ઘેરે લઈ જાય એ ઘેરે તન મન ધન મૂકીને પહોંચી જવાનું છે. લોભ ને લાલસુ એ છે કાયરના કામ, ભક્તિ કરવી એ છે સુરાના સંગ્રામ. વાતું તો મહાપુરુષ વાણી દ્વારા ઘણી કરી ગયા, પણ આપણા લક્ષારથમાં બેતી નથી. એનું કારણ સંગદોષ છે. સંગદોષને કારણે આપણું વજન હળવા ભારે થાય છે. કુડા સાથે કુડા કહેવાના, લાજુ હાથે લૂંટાણી. સંત કરો તો કોઈ સાસાની સંગાતે રહેવું, એની સંગત કરવી, નકર એકલાને મોજ પકેવી કરવી, જેથી કરી અને આપણું જીવન, આપણી વેલી, આપણા માતા પિતા, આપણું મોસાળ એ ક્યાંય લજવાય નહીં. જે કરવું છે તમારે, તારવા છે અમારે. થોડીક તમારે પણ હાવલા મારવા પડશે. અમે અમારા ખાંધે લઈશું એટલે અમારું તમારું બે વજન ભેગું થાય, એટલે અમને થોડીક તાણ પડશે, પાણીમાં પણ પરસેવો પડશે. એટલે થોડું થોડું આપણે હાવ કાયમની માટે મેઘાત ભોજને ઉજળી કરીએ. અને એક જે ધર્મ નથી થતી એ કહેવા પુરુષ, આજે અમીર અરજણ વેલીના હું નાનો એવો બાળક એનો આજે આવડી મોટી જો ફોજ રસી હોય, મેઘાત ફોજ, તો તમારા થકી, અને તમે આને ટકાવી રહેજો. દિલગર થઈ ભાવથી પ્રેમથી બધાને વંદન કરું છું. બોલીએ સદગુરુ અર્જણ મહારાજ. એટલે આપણા લક્ષ્યમાં આપણો ગુરુ હોવું જોઈએ, આપણા લક્ષ્યમાં આપણું ભજન હોવું જોઈએ, આપણા લક્ષ્યમાં આપણા ગુરુ ભાઈઓનો પરિવાર હોવું જોઈએ, જેથી કરીને આપણને એના સાટા ખરાબ ન હોય. બીજું પરિવાર ભેળવીશું તો આપણને આપણા ગુરુ પ્રણાલિકાને થોડીક ઝાકપ લાગે. આવું કાર્ય ક્યારેય કોઈને નહીં કરવું. બહુ આનંદ, હું આ ત્રીજો ચોથો પાંચમો પ્રોગ્રામ આવેલો છું. મને બહુ આનંદ આવે છે. હું અહીંયા જ્યારે આવું ત્યારે કે આવું હક કાયમ માટે રહી અને હપીલા રહીજો. જોકે કોઈ જાતનો વિવાદ નથી, પણ મારી ફરજ દલીલ કરવી. એટલે ગુરુના જે ગુરુ ગાયા એના ખારજ સિર્યા છે. બાકી વાદ ને વિવાદ વાળો તો આ પૃથ્વી પર કેટલાય એવા ગયા, ગટરસો પઠણ પણ થઈ ગયા. આજે કોઈ આપણા હગા નથી. રવિ, કબીર, મોરાર, ભાણ, ત્રિકમ શું કામ એના ગુણ ગાય? કારણ કે આપણી જીવન જીવવાની દોરી એની પાસે. જે માના મળમૂત્રની અંદરથી આ કાયાલયને પ્રગટ કરી, અને એમાં માતા પિતાનો એટલો બધો બોધ છે કે એને ઉછેર કરી મોટા કર્યા. દરેક કરે છે એને ખબર છે. અનંત અવતાર જે મા બાપ મરતા હતા, મળતા હતા ને મટતા હતા, મળતા હતા ને મટતા હતા. મૂળ મૂત્રની ખાણીની અંદર આપણું ચૈતન્ય શરીર નહીં, આ શરીર તો ગયું એટલે વાત પૂરી. આની અંદરનું જે ચૈતન્ય પુરુષ રહ્યો તે હારી નહરી ડેડ બોડી ઓલી શેષિસ મળે, એમાં એને આવવું પડે છે. આપણા ઘરની સામું બેઠવું તો આપણે નથી ઓળખતો કે આ સુવાન કોણ છે, ક્યાં પૂર્વના આપણા એને લેન્ડ સંબંધ છે કે કોઈ આપણા કુળ પેઢીનો છે, એને ખબર નથી. ને એને ખબર હોય તો એ કાંઈ વાત કરી શકતો નથી. એટલે આપણે એટલે અનંત અવતારો ગુરુ સિવાય કોઈ મટાડી શકે નહીં. તમારા 100 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષની જે જિંદગી છે એ માતાનો પરિવાર એનું પોષણ કરશે. બીજા અવતારના કોઈ સંતાન નહીં કરે. આ એક જ અવતારમાં આપણા સંતાનો આપણી સેવાની સેવા કરે. બીજા શરીર ન મળે એની માટે આજે ભદ્રાવળ 3 નંબરમાં ભીમ જાગ્યો છે. અને ભીમનો એક જો એના માથામાંથી શબ્દરૂપી બાણ નીકળ્યો, અને બાપુ જેને પ્રેમથી ઝીલો છે ને એની કાયમ માટે અવરજવર મૂકી ગઈ છે. નહીં આ ક્યારેય પણ ભીમને જે ભેટો હોય, જેના હૃદયમાં ભીમ ઉતરી ગયો હોય તે. હું મોણની વાત નથી, ગુણની વાત નથી, સારી વાત કરવા નથી માંગતો. આ સંતની પરંપરા છે એની વાત કરી રહ્યો છું. હું સારું થવા નથી માંગતો. અને સુખ ને દુઃખ એ તો બધાની માથે હોય. માનવ માત્રની માથે એક દુઃખ હોય. સેંકડો સુખ હોય તો એક દુઃખ તો હોય. એ દુઃખને વિસરાવે એવો મારો ગુરુ અર્જણ જ્યારે મને મળ્યો ને બાબુ, 13 સંપ્રદાય થયો, 13 ધર્મનો મેં ઉપદેશ લીધેલો. પણ જે ઘેરે આવ્યા એ ઘેરે પાછો મોકલવા વાળો એ અર્જણ મળ્યો. અર્જણ મળ્યા ભેગો આ તળમણની કાયાનો વજનદાર માણસ ભાંગી મૂક્યો.
કારણ એ જ લક્ષ્ય આ બાપા લઈ ગયા છે. આજે તમને બધાને હેલું લાગતું છે, બાકી એને આ ઘરેથી એ ઘરની અંદર જે ભેટો કરીને મેળવેલું છે ને બાપુ, એની આંખમાં આંસુ નતા ઉકાળતા. વાણીનો ખાનાર પુરુષ, એક એક વાણીનો અનુભવી પુરુષ, છતાં જામણ નહોતું. જામણ માટે એને જાત ભાત કોઈ જ્ઞાતિ ન જોઈ. તો અહીંથી એને જે મેળવ્યું છે ને એ જાણે છે. તમને તો કદાચ સહેલું મળ્યું છે, મને એવું લાગે છે. આને જે લીધું છે ને તો જ જાણે છે. અહીંથી 1.5 કિલોમીટરની રેન્જ કરે. વૃદ્ધ મૂર્તિ. લેવાય એટલું લઈ લેજો ને. આ ખોખું આચનકાર નથી, એની પાસેથી લૂંટાય એટલું લૂંટી લેજો. હું તો અવારનવાર અહીંયા આવીશ ક્યારેક, બાકી વહી નિસ્તો એ તમારી સાથે છે. પરમાત્મા જો દેખાય તો આની પાસે મોર મુંગટ ને ચક્ર છે, પણ જોવા માટે જો ઈ અહીં કોઈ છે. ભીમ બાબા બદરાવળ ના ઓલા ભજન ગાય તો ઓલા ભગત થી ઓળખાય બાબુ, એમ નામ રહી જવાના. જેને પરમાત્મા ત્રણ ભવનનો માલિક, અખિલ બ્રહ્માંડનો જેને માલિક કહેવામાં આવ્યો, આજે આ પુરુષ તમારી સામે બેઠો છે. આની આંખમાં આંસુ ક્યારેય ન લાવતા. આપણી આંખમાં ભલા આવે પણ આપણા પરમાત્માની આંખમાં આંસુ ન આવવું જોઈએ. શું તમે પાહ રાખ્યું છે? તમે બધું એને ચરણે અર્પણ કરી દીધેલું છે, છતાં ધન મન ધન પાછું આપી મન વચન કર્મ ઉપજાવે. ઉપરથી પિન બ્રહ્માંડનો પરમાત્મા જે છે, સરાસર 14 લોક 21 બ્રહ્માંડ ની અંદર સરાસર પરમાત્મા નિર્ગુણ નિરાકાર નિર્લેપ નિરાધાર એ તમારી આંખની ટીકીની અંદર જેથી તમારી માઇન્ડ સુરતીમાંથી બેહાડનાર પુરુષ કોઈ જેવો તેવો દુર્ભાગ નથી. આ મૂર્તિને ઘડવા વાળો આ જેવો તેવો ઉતાર નથી. એક એક વાતને વણી અને વેજું મૂકીને તમને જાજમ માથે બેડ્યા. એ વણકર કોઈ નાનો નથી. ગુણ ગાજો ને ગવાય એટલા ગાજો, બાકી શબ્દનો લોભ લઈ કરતા નહીં. મારા વાલાને પૂછી લેજો. જે ઘેરે આવ્યા છો ને એ ઘર ભૂલી ન જવાય. પછી હરિગુરુ સંત બોલ્યા, અબ નહીં આવું, અબ નહીં જાવું, અબ નહીં કરું અવતાર. મને મારા સદગુરુએ આવી જાદમ પાથરી દીધી. અબ નહીં આવું, અબ નહીં જાવું, અબ નહીં કરું અવતાર. મને મારા ગુરુએ લખી દીધા સાવા અજર અમર પરમાણા. હૃદયમાં લખ્યા છે, પૂરા કાગળમાં લખ્યા છે. એટલે લખેલા તો સૌ વાંચે, કોરા વાંચે નહીં કોઈ. અને કોરા જેને વાંચી લીધા ને બાપુ, એના ધડ ઉપર શીશ ન હોય. આ તો માતા વગેરેના ધડ લડાય. કારણ કે ભીતરની આંખું આમું તમારી આમું, તમારી કોઈ મિલકત ઉપર એનું ધ્યાન નથી. તમારી કોઈ માયા મિલકત પરિવારની ઉપર એનું ધ્યાન નથી. એના પેટના દીકરાને જે મુદ્દો ન આપે એ તને જરીક ગરજ બતાવી તો આ કોઈ ઠલવી દીધું. આખું કંડિયું ઠલવી દીધું મારા વાલા. રમેશભાઈ ને કદાચ ગમે એવા ફેક્ટરી હાલતા હોય અને ભીમ બાબા ફેક્ટરી તમારા ખાતે, આ વાત ન મળે. આ વાત છે ને જન્મ મરણની છે. અને આ ફેક્ટરી મિલકત છે ને તો આ દેહ પૂરતી છે. મારી બેલેન્સ ઘણી પડી રહે, મારી પ્રજા વાપરશે. મારી આ ખોટ મળી જ્યારે આ સૃષ્ટિનું સ્થાપન થયું ને ત્યારથી હાલી આવે છે. એટલે ગુરુ બ્રહ્માએ કર્યા, ગુરુ વિષ્ણુએ કર્યા, ગુરુ કર્યા મહેશ્વરા. ગુરુ તો આગળ હશે ને. ગુરુ ગુરુ સાક્ષાત પરિબ્રહ્મા. આવા દેવોની માથે જો ગુરુ હોય અને ગુરુના આધીન થઈ અને એ ભગવાન થઈ ગયા તો તમે શું કામ ન થાવ? આજે મારી મેઘસ ફોજની રૂપાળી કરી દીધી, જેણે મારું નામ અમર થાપી દીધું. તો કદાચ એના ચરણમાં હું રજ પડી અને એના પગમાં પડું ને તો મારી મિલકત પડી. રજ બનીને કદમ કોઈના ચરણમાં વયો જાવ ને તો બાપુ થોડી છે. કારણ કે જેના એને શીખવતો કોઈ હેલો નથી. ગુરુને ઉજળો કરીને એના મેદાનમાં લાવવું એ બાપુ કોઈ પેલી વાત નથી. વ્યક્તિ નો થતા, જાતિ નો થતા, ભાતિ નો થતા, તમારા કામ તલવારનું છે. સોનાની મિયાનનું હોય તો મેદાનમાં મૂકી દેજો. મિયાનના કોઈ મૂલ ન કરતા. મૂલ થાય તો તલવાર ના થાય. માફ કરજો.
કોઈ શબ્દનો માર પડ્યો હોય તો હું થોડોક વૈરાગમાં આવી ગયો છું. બસ શબ્દો તો હજી ઘણા બોલવાના ખૂટે એમ નથી. મહાપુરુષે એટલું આમાં ભર્યું છે પણ ગ્રાહક ક્યાં? પ્રાથી વાત લઈ જ્યારે મેદાનમાં આવે ને બાપુ જેસલ જેવો ભાંગી ગયો તોડીને એક જ પ્રામાંથી શબ્દ સૂચવતો. ભગવાન બુદ્ધને અંગુલી એક જ શબ્દ નાભીમાંથી સૂચવતો. 12 વટિયા મટી ગયા, રાક્ષસો મટી ગયા. એવી આ હસ્તીની તાકાત છે. આ હસ્તીની એવી તાકાત છે. પણ ત્યાંથી ઉપાડવાનો મોકો આપો તો પ્રેમ સિવાય ત્યાંથી ઉપડે નહીં. એટલે પ્રેમ ધરીને કોઈ આવે ચરણોમાં તો સદગુરુ મારી માઈ ધરે, ગુરુના ગુણ ગયા એના કાર જ એમ સરે. એટલે પ્રેમ આ પૂતળીથી તોડી ગયા બીજે નો દાતા. આ મારી વિનંતી છે. વાર વિનંતી કરવી હું પણ કાયર ગણાવું. કાયર નથી પણ મારું ઘર છે એટલે મારે હાથ જોડવા પડે. બોલીએ સદગુરુ અર્જુન મહારાજ. વિચાર થાકે મુનિજન પંડિતા એનું વેદન પામી પાર. થાકે મુનિજન પંડિતા એનું વેદન પામી પાર. ગુરુ મિલા તો સબ મિલા નહીં તો મિલા ના કોઈ. માત પિતા સુત બાંધવા સો તો ઘર ઘર में હોય. માત પિતા સુત બાંધવા સો તો ઘર ઘર में હોય. નાના મારે ના વગાડો આજ છે ઉતારવું પડશે. દેખ અંદરે કોઈ પરખ અંદરે કોઈ નિરખ અંદરે કોઈ આદલ જણણ જણણ
Hare
સદગુરુ નામ શરણ ગાવા બોલીએ ભીમહંસ મહારાજની જય.
સસા પર્વત વસા હરણ રેટ પ્રણતા ચલ સસા પર્વત વસા હરણ રેટ પ્રણતા સલો સખી ઉન દેશ में જ્યાં આવા હંસ મોતી સરંતા. મારી સમજણમાં બાપા શબ્દ તોછડો લાગે અને સુવાસો જાય એને મહાપુરુષોએ હરણ રેટ ભરંતા હરણની ઉપમા આપી. પણ ચલો સખી ઉન દેશ में આ દેશની તો બધાય વાતો કરે, કોઈ દુબઈ, અમેરિકા, સુરત, અમદાવાદ, પણ ચલો સખી ઉન દેશ में ઉન દેશની જેને ભૂમિકા મળી હોય એને ભાવથી પહેલા તો હું કોટી કોટી વંદન કરું છું. સદગુરુ ભીમ સાહેબે પૂર્ણ નાભી લગી પહોંચાડી દીધા છે. એટલે ગુરુ મંત્ર જે છે એ તમારો છે અને તમારે જ એને સમજવાનો છે. અમે તો બે ભાવથી આપ્યો છે. એક ભજન કરો, બીજું એને સમજી જાઓ. ત્યારે આ સુવાસાની આપણે કોઈ કિંમત નથી કરતા. પછી 500 ની કદાચ બેનો હાડી લાવી તો 2 ફેર ઇસ્ત્રી કરી ધોવી ધોવરાવી મૂકે. પ્રતિલોકના નાથે તમને પંચવતનું શરીર આપ્યું, એની અંદર તમે કોણ છો, કેમ છો, તે નિરાકાર, નિર્લિપ, નિર્ગુણ, નિરાધાર, જેના કબૂલો હોય નાસા. આ સુવાસો છોડાવી અને સદગુરુ સાહેબે આપણી સુરતી ન્યા પહોંચાડી. સુવાસો હાલે ત્યાં લગી દિશા જીવની છે અને જ્યાં લગી જીવ દિશાનો માણસ કોઈ દી સત્સંગ નહીં સાંભળે. જો આમાં જ્ઞાની પુરુષો હશો તો શબ્દ પર સ્થિર થઈ જાઓ. જો જીવ દિશા હશે તેને શાંતિ નહીં હોય, એ અંદર પણ દુખી હશે. બોલવું છે, બાપાએ આવું કીધું, બોલવું કે અંદર એકલો એકલો પાછો રડતો હોય. એટલે ભાઈ પગાડી તો બધી અવાજ અને ભીમ મળ્યો ત્યાં તો મારો અવાજ નહીં બધી, કારણ કે દીદાની ઉપર મોટું થવાય. હાલો, હે અરજી તું રામદેવજી રામદેવજી કરશો એથી તારો ઉદ્ધાર ન થાય. રામદેવજી કે નહીં મેળ કરવા, ભક્તિ કરવી તો હરજી હકમ ભેદ જાણો અને મારા કયા પ્રમાણે હાલો. કામના બીજને બાળીને સાબિત કરી બતાવો દાણો. ભીમ બાપા મળ્યા એની બાપા તમને સૌને ખબર હોવી જોઈએ. કારણ કે પીંડનું જે ગ્રાણ થયું છે તે વસ્તુથી તો તમે માયાના જીવમાં ફરતા હતા. આજે ભીમ બાપાએ તમારું દેહ છોડાવી અને તમારા નિજાનંદ સ્વરૂપની વાત કરી. જે રામદેવજી મહારાજ અરજી પાટીને કહેતા હતા એ વાત તમારા ઘટ લગી સદગુરુ ભીમ સાહેબે ઉતારી. વાત એટલે છે સાબિત કરી બતાવો તમે તાણો. એટલે જે તમને ગુરુનો શબ્દ મળ્યો છે, જે સમજાણો છે, આજે હું આ આયોજનની અંદર તમે સાબિત કર્યું હોય એવું હું જોઈ રહ્યો છું. પણ આજ પૂરતો નહીં, કાલ પૂરતો નહીં. આ ભીમ સાહેબનો સુવાસાની અંદર તમારો શબ્દ એનો શબ્દ તમારા સુવાસામાં પોરવો અને પછીની બાબત જે જુઓ શબ્દ બેનું બીજું કઈ માયા નથી લઈ જતો છે. ગુરુ મહારાજ શબ્દની તાકાત શું છે? પણ દ્વારા, જીભ દ્વારા, કંઠ દ્વારા, મન દ્વારા જગત ભજન કરે છે. આપણા ગુરુ મહારાજ આપણા સુવાસાની અંદર એમને શબ્દને મેળવી દે છે. કેમ? બેન એક રોટલો બનાવે અને એમાં એક મીઠું નાખી દે થોડું,
પછી બેનને જ કે બેન આ મીઠું કાઢો તો તમારા હાથે નાખ્યું છે ને તમારા હારે રોટલો બન્યો છે, હવે મીઠું કાઢો તો નો નીકળે. એનું કારણ કે મીઠું આખા રોટલાની અંદર વ્યાપક થઈ ગયું છે. સમજાય છે ને? પણ દસ્તાન છે, પણ સમજાવવાનો એક મુદ્દો છે. એટલે જે ગુરુ મહારાજે જે આપણામાં શબ્દ નાખ્યો ને એ નખશીખ લગી પરવરી જવું જોઈએ. આજે તમે નખશીખ લગીની ગુરુ પૂજન કર્યું, શું કામ? કે થાવર જંગમ જળથર ભર્યો, ઘટમાં છે સંદાન સૂર, રોમે રોમે મને રંગ લાગી ગયો, હવે હું નિક્ષિત પ્રગટી ગયા છે મને નૂર. આમાં કોઈ બેન નથી, આમાં કોઈ ભાઈ નથી, આમાં કોઈ નાનું નથી, આમાં કોઈ મોટું નથી. દરેકના ઘટમાં જે સુવાસો હાલી રહ્યો છે એ કોઈ નારી નથી, કોઈ નર નથી, કોઈ જાતિ નથી. જાતિ તો શરીરની છે, અને એમાંય બે અનેક સંતના મતમાં જાતિ નથી, બે જાતિ છે, નર ને નારી, ભાઈ અને બહેન. બે જાતિની અંદરથી જે સુવાસો આવે ને જાય એ તો બાપુ છે વિજાતિ, એની કોઈ જાતિ નથી. ગુરુ મહારાજે જે મંત્ર તમારા સુવાસાની અંદર ઉતારી અને તમારી રોમ રોમની અંદર જાગૃતિ લાવી દીધી, એ સ્થૂલની તમે નખશીખ પૂજા કરી. એ સ્થૂલનો શબ્દ તમારા શરીરની અંદર પરવરી ગયો છે. તે પણ નિરાકાર છે, નિર્લેપ છે. એ પણ આધાર વગરનો તમારા ચરણથી ઉતર્યો અને હૃદય ઠેરાણો. એટલે રામદેવજીને સત કહ્યું છે. અને રવિ મહાત્મા પણ એવું કહે છે, ચરણેથી રેડો મારા હૃદય ઠેરાણો, આ દેહડીમાં હું ઋણકાર પ્યાલો દૂજો કોણ પીવે. કોઈ કાનેથી પ્યાલો ઉતરી જાય એવો અત્યાર લગીમાં કોઈ પાય તો નથી. ચરવણ કહેતા કાન થાય અને કાનના દ્વારા શબ્દો અંદર ઉતરે છે. પણ જેને જેને હૃદયમાં ઠેરાઈ ગયો છે તેને ભીમ સિવાય બીજું કોઈ નહીં દેખાય. ચારે બાજુ નજર કરો, ત્યાં ભીમનું સ્વરૂપ નથી. મને પણ અર્જનની કૃપા થાય ને રોમરા બેઠી જાય છે કે મને મળ્યો ને એ ડાલા મથો મળ્યો છે. મારો ગુરુ કોઈ કંગાલ નથી. અને તમારો એ લક્ષ્ય હોવો જોઈએ કે અમને મળ્યો એ કેસરી છે, કોઈ કંગાલ નથી. અને જેને કંગાલ માન્યો છે એ અધોગતિનો જીવ છે. એને ક્યારેય સદગતિ નહીં મળે ગુરુ કર્યા હોવા છતાં. વાંધો નહીં, મારો વેરા કહી જઈને બોલી લો છો. આ મહાપુરુષ કઈ હસ્તી છે, ક્યાંનો છે? એનું ગામ નથી, ઠામ નથી, ફૂલ નથી, માતા નથી, પિતા નથી, આવ્યો નથી, જાતો નથી, જન્મ નથી, તો મૃત્યુ ક્યાંથી હોય? આવું તમને અને ઘૂંટી ઘૂંટી અને બહુ વિવેક કરીને પાયું છે. આ શરીરના આવરણમાં કોઈ આવી અવધૂત ન કરતા. ત્રણ દોષ બહુ જોરદાર છે. એને કોઈ ખગોળ શાસ્ત્રનો કાશીનો પંડિત બતાડી શકે તેમ નથી. એક માતા, બીજા પિતા, ત્રીજા ગુરુ. પરમાત્માને આગો મૂકી દીધો છે. સૌની પહેલા કોને સમરીએ, કોના લીજીએ નામા? તો કે માત પિતા ગુરુ આપણા, પછી અલખના લીજીએ નામા. માતા પિતા અને ગુરુની તરવેણી થાય. ત્રણેય હસ્તી એવી છે કે તમને ક્યાંય ખરાબ રસ્તે દોરતી નથી. તમે દોરાઈ જાઓ એમાં ગુરુનો માતાનો કોઈ દોષ નથી. અને જેને જેને ગુરુ કર્યા છે અલ્પખાણીનો જીવ બને છે. ચાર ખાણી છે: જરાય ખાણી, જળ ખાણી, ઈંડ ખાણી અને અલ્પ ખાણી. આજે આગળ આ લાઈટોના લેપતા ને ઘણા જીવડા આવી છે, એ અલ્પ ખાણીનો જીવ છે.
5-15 દી મહિનાની મુદત લઈને આવ્યો ને મૃત્યુ પામે છે. 84 ની અંદર પછી કદાચ માણસ બનીને આવે તો 400 મહિનાનું બાળક થાય ને વળી જાય એનું પૂરું આયુષ્ય નથી. એનું કારણ કે માતા પિતા અને ગુરુનો દોહારી બનેલો જીવ એ તમારા મારે ઘેરે આવ્યો છે. થોડું ઘણું એનું પૂર્વનો હિસાબે છે લઈ અને વયો જશે. એટલે શ્રેષ્ઠ પદ ગુરુનું છે કે જો દેવોને ગુરુને આવવું પડ્યું હોય, જેની પાસે સોનાની દ્વારકા હતી, જેની પાસે દાસ દાસીઓ હતી, જેના ઓર્ડરથી અનેક ઊભા થઈ જાય, એવો શ્રી કૃષ્ણ ભગવાન ગુરુ મહારાજને જમવાનું આમંત્રણ પાઠવવા જાય. ત્યારે કહે છે કે હું જમવા આવું, પણ એક શરતે, હાલી ન આવું, રથ લાવ. અને આજે મને ભીમ બાબાએ રથમાં બેહાડ્યો છે. હું કાશમાંથી પણ જોતો આવતો હતો કે આજની રોશની એણે એના ગુરુને કેવડી અર્પણ કરી દીધી. બધી રોશની મને અર્પણ થયેલી છે, મારું હૃદય ઠરી ગયું છે. પણ એક શરત, હું આવું રથમાં અને અશ્વ ન હોવા જોઈએ, તો પ્રભુ હું રથ કેમ લઈને આવું? ગુરુ મહારાજ ને કહે છે, પ્રભુ હું રથ લઈને કેમ આવું? તો કે એક બાજુ તું ને એક બાજુ રાણી રૂક્ષ્મણી, બે રથ જૂતીને આવો. જે બેનોના ઘરવાળાએ ગુરુ કર્યા હોય એને રૂક્ષ્મણીની જેવી મદદ આપજો. જે બેનોએ સદગુરુની વાતને પામ્યા હોય એવા પુરુષને પણ મારી દલીલ છે કે એમને પણ તમે સહકાર આપજો. કારણ કે તો જ રથ હાલે, નકર હાલે એમ નથી. તે રાણી રૂક્ષ્મણી કૃષ્ણ રથ જૂત્યા, રથમાં બેઠા દુર્વાસા. સદાય દુર્વાસાને સંતોષ ન થયો. આજે આપણે બંદગી કરી ને ત્યારે ગુરુ મહારાજ આમ કરે છે, એ સંકેત છે ત્યાંનો. એટલે દુર્વાસા મુનિએ ગુરુ મહારાજે લઈ લગામ મારી અને કૃષ્ણના બરડામાં ભરડો થઈ ગયો, પણ પાછું વાળી ન જોયું. કારણ કે હું તો દુર્વાસાનો અશ્વ છું, ઘોડો છું. ડોક ફેરી થોડો પાછો જોઉં. બાપુ એને નહીં લાગી હોય. આયા ગુરુ મહારાજ તમને એમ કે જરીક વાતમાં કોઈ ઠોકર મારે, આ ગુરુનું નંદો કાઢવા, નિંદા કરવા બેસી ગઈ. આપણા ગુરુ આમ ને આપણા ગુરુ આમ, શબ્દની જ ચોટ મારી છે, હજી લગામ તો નથી મારી. આને લઈને કૃષ્ણ ભગવાન દુર્વાસા મુનિને રૂક્ષ્મણી બે ઘેરે લઈ જાય અને પ્રાર્થના કરે, પ્રભુ આપ શું જમશો? ત્યારે કૃષ્ણ ખાલી એટલું કહે છે, તમને બાપુ તો એ બનાવીએ. ગુરુ મહારાજ એમ કહે છે, તમને શું કૃષ્ણ વાલું? તો મને તો માખણ બહુ વાલું છે. તો તારા ચોપડી મારા શરીરે ચોપડી દે. ગુરુના ઓર્ડરમાં કૃષ્ણ એના ગુરુના આખા માખણ વાળા કરી નાખે. આપણે ખાલી ચરણ જ જોયા છો, કોઈ અભિમાન અંદર નો આવી જાય. કૃષ્ણના ગુરુના આખા માખણથી નવરાવી અને હવે પ્રભુ બોલો શું જમશો? તો તને માખણ વાળું છે ને સાપી દા. બાપુ આ શરીર ને કૃષ્ણ એની લાંબી જીભ કરીને માખણ સાપતો છે. એ સમયની સ્થિતિ શું છે એ ભગવાન થઈ શકે. ભગવાન થવું એવું નથી. જેમ જેમ કૃષ્ણ એનું માખણ સાટે છે તેમ ઓલી લગામની પીડા દૂર થાય છે. લગામ એટલે તમારી મારી જે લગન છે, જે લગામ છે સદગુરુને પામવાની, એ લગામનું દુઃખ મટી જાય એટલે સદગુરુ આપણને મળી જાય. કહા સે આયા કહા જાયેગા ફિર બતાવો ટામા. આ કલમ કાયા તો કલમા પડી જાય, ફિર બતાવો ને ઠામા ક્યાં જવાનું? ત્યારે મહાપુરુષ આવું આપણે નક્કી કરાવે છે કે નૂરદેશથી હું આવ્યો,
આ અમર લોક છે. આ લોક ગયા પછી બીજો કોઈ લોક છે નહીં. ક્યાંય વાટમાં ન રહેતા સર્વજ્ઞ ન રોગને એ તો ગુરુએ વટાડી દીધું. એટલે ગુરુની મળ્યા છે એની માટે સ્વર્ગે નથી નરગે નથી. એટલે નૂર દેશથી આયા અમરાપુર से मेरा कामा. ગુરુ મહારાજ કીધું નૂરમાં જાય ને તો પાછી અધોગતિને ઊભી તો બહાર કાઢે છે ગુરુ મહારાજ. નૂર દેશ से आया अमरापुर से मेरा कामा. આની સુરતી ચડાવી દે આસમાનમાં, ત્યાં તમારું મુકામ કરી દે બ્રહ્મ તમારા ઠામા. આ ગુરુની હસ્તી શું છે? ગુરુ વ્યક્તિથી ક્યારેય ન જોતા. ગુરુને રજોગુણ અને તમોગુણથી ન જોતા. ગુરુને જોવું તો એક જ દ્રષ્ટિને એક જ ગુણ હોવો જોઈએ, સતોગુણ અને શુદ્ધ આપણી અંતરની વર્તી. તમારા કોઈના કામ ક્યાંય અધૂરા રહે, કદાચ પણ પૂછના સરથી ન હોવ તો તમારા બુટ સંપલ આવીને જ્યાં મન સપનાયું હોય એની પર ઘા કરજો. આવો મારો સદગુરુ છે. સદગુરુ આપણે વાતથી માન્યો છે, ઘાતથી માન્યો છે. બાપુ એના ભીતરમાં નથી ઉતર્યા. અને જેના જેના ભીતરમાં જે વયો ગયો ને એ બાપુ રમણે સુધી શકે, એ કૃષ્ણ બની શકે. આવો જ મારા રામનો પણ એક દાખલો છે. હે રામ, 100 વર્ષ તું વન વિતાવ્યું કોના કહેવાથી? તો કે મારા પિતાનું વસન મારી માતા કઈ કઈ માંગ્યું એથી મારે 100 વર્ષ વન ભટકવું પડ્યું. ભાઈ હજી તારી સુરતીમાં ઈ છે? તું નક્કી કર તને વિષ્ણુ મુનિ ક્યાં મળે. તો કઈ કઈ અને દશરથ બેની વાતની અંદર છળવળ કરી એ કલ્પનાનું નથી. એની માટે રવિ કબીર મોરાર ખીમ ખલીલી જેસલ તોલર રૂપાતે માલદે આવા વિભૂતિ પુરુષો એ ભીતરમાંથી પ્રગટ કરે છે અને રામને બોધ કરે છે અને રામને પૂછે છે એના ગુરુ મહારાજ, બાપા મેં સમજાયું તને હું? તો કે જગત મિથ્યા બ્રહ્મ સત્ય. ખોટું છે. તો કેમ? તો કે તો મારી ભાષા છે, તારી ભાષા બોલ. ત્યારે શિષ્ય રામ એમ કહે છે કે બાપુ તમારા વચનમાં જો હું ખોવાઈ જાઉં ને, હું જાગીને જોઉં ને જગત દિશે નહીં. જગત મિથ્યા બ્રહ્મ સત્ય ત્યારે થાય છે. આવા મહાપુરુષો જેની આરતી બંદગીની પૂજાઓ થાય જગતમાં, એવા પુરુષ ગુરુને શરણ જઈને પીંગળી ગયા છે. આપું કે વિરામ આપું, કારણ કે હું તો હજી મારા કારણ કે પછી મર્યાદા ન સમજાય, બધાને વારો આવતો હોય. હું તો મારા વૈરાગમાંથી વાત લાવું છું. મેં તમને લક્ષ્યમાં રાખીને કીધું બોલું કે બંધ કરું? આટલે બોલ્યો છું. લક્ષ્ય લેજો, ગુરુ ચરણ ન છોડતા. ગરુ પુંજન પદ પુંજતા પુંજાય સૌદ રોગ. થાકી ગયા સરસ્વતી વિરંતી બધાય, પણ ગુરુની આગળ બધું ફોક. મારો સદગુરુ તારશે તારશે તારશે. આ 5 તત્વની નાવડી આ ભવસાગરની અંદર હાલક લોલ થઈ છે. ત્યારે સતી તોરલ કહે છે કે જાડેજા પાપ પુકાર, તારી બેડલીને હું નહીં બુડવા દઉં. બેનો એને કોઈ નહીં કીધું રામ નહીં બુડવા દે, રામજીજી નહીં બુડવા દે, કૃષ્ણ નહીં બુડવા દે. સતી તોરલ પોતાના હૃદય પર હાથ મૂકીને વાત કરે છે કે જાડેજા ખાલી થઈ જા, ભલે દરિયો તોફાને ચડ્યો પણ તારી બેડલીને હું નહીં બુડવા દઉં. એવો જ મારો સદગુરુ ભીમ તમારી કોઈની બેડલીને બુડવા નહીં દે. ખાલી થાજો, ખાલી થાજો, ખાલી થાજો. એ કોઈને ભલામણ નહીં કરે કે રામદેવજી બસાવે, જોગમાયા બસાવે. સતી તોરલની ઘોડે અમારા હાથમાં એ લગામ છે તમને બસાવવાની. પણ અંતર શુદ્ધ કરીને આવજો. ભીતરમાં મેલ ન હોવો જોઈએ.
બાપાની જોળીમાં હું શું જોઈ આવું, એની જોળીમાં રૂમાલ નીકળે મોઢું સાફ કરવાનું. પણ પંચભૂતની જોળીની અંદર ઉતરી જાઓ અને એની અંદરથી મેળવી લ્યો. સદગુરુ તમારી સદાય શ્રદ્ધા કળા કરે. તમારા અંત સમયે બેન બાબતો હશે, પણ હું પંચની સાકસ્ય ગતિની સાકસ્ય કહું છું, મારું શરીર નહીં હોય તો હું પણ ભીમની ભેગો હોય. અમારા શરીર ભલે ન હોય, અમે સૂક્ષ્મ રૂપે અમે તમારા ચરણોમાં ઉભા છું. આટલી બાય કરી કોઈ નિષ્કોડો નાણાવટી ન આપે. પંચભૂતના કદાચ અમારા શરીર વિયા ગયા હોય, માટીમાં મળી ગયા હોય, તોય બાપ તમારા જ્યારે શરીર છોડો અને તમારા શરીરમાં મારા લાલની તો ઠીક, પણ મારી હાજરી છે. આ મારું વતન છે. ગજગંગાજી પર વિશ્વાસ કરીને બોલું. ભીમે ભેગું કર્યું નહીં, તમને દીધું હેલું નથી. કોણીનો ગળ છે, ખવાય તો ખાઈ લેજો. બાપુ મારી વાણીમાં કોઈ દોષ આવ્યો તો માફ કરજો. મારી વાણીને વિરામ આપું છું. સમય મળશે તો થોડું ઘણું બોલીશ.